વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજથી લાગ લગાટ 10 પ્રવચન પર્યંત આપણે બધા શ્રવણાદિક 9 પ્રકારની ભક્તિ તથા 10મી પ્રેમ લક્ષણા ભક્તિ પર થોડી વાત શ્રવણ કરશું. લાગ લગાટ 10 પ્રવચનોમાં શ્રીમદ ભાગવતના 7મ સ્કંદમાં પ્રહલાદજીએ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, અર્થાત કે ભગવાન વિષ્ણુનું શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન, આ 9 પ્રકારની ભક્તિ છે તથા 10મી જે પ્રેમ લક્ષણા ભક્તિ છે એમાંથી એક ભક્તિ પર આપણે સૂક્ષ્મતાથી વિચાર વિમર્શ કરીશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 113મા શ્લોકની અંદર કહે છે, તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર ભુવિ નિઃશ્રેયસ કરમ કિંચિત તતો અન્યન્નેચ દ્રશ્યતામ. અર્થાત કે એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન, તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. તથા શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 25મા અધ્યાયના 24મા શ્લોકમાં ભગવાન કપિલ પણ કહે છે કે એતાવાને વ લોકેસ્મિન પુંસામ નિઃશ્રેયસ શોદયઃ તીવ્રેણ ભક્તિ યોગેન મનોમય્યર્પિતમ સ્થિતમ. અર્થાત કે આ સંસારમાં મનુષ્યને માટે સૌથી મોટી કલ્યાણની પ્રાપ્તિ તો એ જ છે કે એનું ચિત્ત તીવ્ર ભક્તિ યોગથી મારા સ્વરૂપમાં સ્થિત થઈ જાય. શ્રીમદ ભાગવતના 5મા સ્કંદના 5મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં પણ સુખદેવજી મહારાજ કહે છે કે પ્રીતિર ન યાવનમયી વાસુદેવે ન મુચ્યતે દેહ યોગે ન તાવત. અર્થાત કે જ્યાં સુધી આ જીવ વાસુદેવ સ્વરૂપમાં પ્રીતિ નથી કરતો ત્યાં સુધી તે દેહના બંધનથી છૂટતો નથી. અર્થાત કે જ્યાં સુધી એને ભગવાન વાસુદેવના સ્વરૂપમાં ભક્તિ થતી નથી ત્યાં લગીને એનો સંસાર બંધન નિવૃત્ત થતો નથી. અને એટલે માટે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં સુત પુરાણી કહે છે કે સૌએ પુંસામ પરો ધર્મ યતો ભક્તિ અધોક્ષજે. અર્થાત કે મનુષ્ય માત્રનો પરમ ધર્મ કયો છે? તો શ્રીમદ નારાયણ ભગવાનના ચરણારવિંદમાં ભક્તિ થવી. ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના વચનામૃતમાં આ ભક્તિ તત્વનું જ પ્રતિપાદન કરે છે. ગદડા પ્રથમના 31મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તે ભક્તિ વાળો શ્રેષ્ઠ છે. ગદડા અંત્યના 15મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, માટે એ નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહીં, ત્યારે તે હરિભક્તને એમ જાણવું જે મારું તો એ જ અંગ છે. પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાર્તા છે. ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે નવધા ભક્તિમાંથી જે ભક્તિ એ કરીને
ભગવાનના ભક્તોનું મન ભગવાનમાં સ્થિર થઈ જાય, એ જ એને માટે મુખ્ય ભક્તિ છે. તો એ ભક્તિએ કરીને એણે ભગવાનની સેવા કરવાની છે. શાસ્ત્રોની અંદર 9 પ્રકારની ભક્તિ વર્ણવેલી છે. એ 9 પ્રકારની ભક્તિ કરતા જે ભક્તિ દ્વારા ભગવદ ભક્તોનું મન ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ જાય, એ જ ભક્તિએ કરીને એણે ભગવાનની માનસી પૂજા છે, ધ્યાન છે, ઇત્યાદિક કરવાનું છે, અને એને માટે એ જ ભક્તિ પ્રધાન છે. તો હવે આપણે લાગ લગાટ 10 પ્રવચન પર્યંત આ શ્રવણ આદિક 9 ભક્તિ અને 10મી જે પ્રેમ લક્ષણા ભક્તિ છે એના વિશે થોડી વાત શ્રવણ કરશું. તો પુનઃ બધા શ્રોતાઓને હું વિનંતી કરું છું કે તેઓ ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ આપણે શ્રવણ ભક્તિ વિશે વાત કરીએ. કારણ કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદે સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, આ જે 9 પ્રકારની ભક્તિ કીધેલી છે, એ 9 પ્રકારની ભક્તિમાં પ્રથમ ભક્તિ જે છે એ શ્રવણ ભક્તિ છે. તો આપણે બધા શ્રવણ ભક્તિથી આ વાતનો પ્રારંભ કરીએ. તો કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભક્તિ શબ્દનો અર્થ શું થાય. તો ભક્તિ શબ્દનો અર્થ કરતા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુ શ્રીમદ ભાગવતની સુબોધિની ટીકામાં તથા આપણા સંપ્રદાયના ધુરંધર વિદ્વાન નિત્યાનંદ સ્વામી સાંડિલ્ય સૂત્ર ભાષ્યમાં કહે છે કે ભજ ધાતુને 3 પ્રત્યય લગાવવાથી ભક્તિ શબ્દ સિદ્ધ થાય છે. ભજ ધાતુનો અર્થ થાય છે સેવા, અને 3 પ્રત્યયનો અર્થ થાય છે પ્રેમ. પ્રેમપૂર્વક જે ભગવાનની સેવા કરવી એને ભક્તિ કહેવામાં આવે છે. શ્રવણ ભક્તિનો અર્થ શું થાય? તો શ્રૂયતે અનેન ઇતિ શ્રવણમ, અર્થાત કે જેના દ્વારા સાંભળવામાં આવે તેને શ્રવણ કહેવામાં આવે છે. સંસ્કૃત વ્યાકરણમાં શ્રુ ધાતુ છે એને લ્યુટ પ્રત્યય લગાવવાથી શ્રવણ શબ્દ બનેલો છે. શ્રુ ધાતો લ્યુટ પ્રત્યયે કૃતે શ્રવણમ ઇતિ શબ્દ નિષ્પદ્યતે, અને જેનો અર્થ થાય છે સાંભળવાની ક્રિયા. સાંભળવાની ક્રિયા તો ઘણી બધી થાય છે, પરંતુ એમાં ભગવતો નામ રૂપ ગુણ લીલા કથાદિનામ શ્રદ્ધાપૂર્વકમ શ્રવણમ શ્રવણ ભક્તિ. આ પ્રમાણે શ્રવણ ભક્તિની વ્યાખ્યા મહાત્માઓએ કરેલી છે. અર્થાત કે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્ર અને કથાઓને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું, તેને શ્રવણ ભક્તિ કહેવામાં આવે છે. આ પ્રમાણે શ્રવણ ભક્તિની વ્યાખ્યા કરવામાં આવેલી છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર સુતજી સૌનક ઋષિને કહે છે સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અદોક્ષરે, અર્થાત કે મનુષ્ય માત્રનો પરમ ધર્મ એ જ છે કે શ્રીમદ નારાયણ ભગવાનના ચરણની અંદર એને ભક્તિ પ્રગટ થાય. કોઈક વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભગવાનના ચરણની અંદર ભક્તિ કેવી રીતના પ્રાપ્ત થાય. તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગધડા અંત્યના 24માં વચનામૃતમાં કહે છે કે શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે, તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જેની કથા વાર્તાની અંદર રુચિ હોય એ વ્યક્તિના હૃદયની અંદર પ્રેમ લક્ષણા પર્યંતની બધી જ ભક્તિઓ પ્રગટ થઈ જશે. અને એટલે જ માટે
શ્રીમદ ભાગવતમાં ભગવાનની કથા શ્રવણનું ઘણું મહાત્મ્ય ગાવામાં આવેલું છે. જેમ કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 8મા અધ્યાયના 36મા શ્લોકની અંદર સૂતજી કહે છે, શૃણવંતી ગાયંતી ગુણંત્યભીક્ષ્ણસઃ સ્મરંતી નંદંતી તવેહિતમ જનઃ એવ પશ્યંત્ય ચિરેણ તાવકમ ભવ પ્રવાહો પરમં પદાંબુજમ. અર્થાત કે ભક્તજન વારે વારે આપના ચરિત્રોનું શ્રવણ, ગાન, કીર્તન અને સ્મરણ કરીને આનંદિત થયા કરે છે. તે જ સત્વરે આપના તે ચરણ કમળના દર્શન પામે છે કે જે જન્મ મૃત્યુરૂપ સંસારના પ્રવાહને અટકાવી દે છે. અહીં સૂતજી સ્પષ્ટ રૂપે કહે છે કે જે મનુષ્ય ભગવાન શ્રીમદ નારાયણના ગુણ ચરિત્રોનું શ્રવણ કરે છે, ગાન કરે છે, કીર્તન કરે છે અને સ્મરણ કરે છે, એ જન્મ મરણના ચક્રાઓમાંથી કાયમને માટે મુક્ત થઈ જાય છે. શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના દ્વિતીય અધ્યાયના 37મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે, પિબંતિયે ભગવત આત્મનઃ સતામ કથામૃતમ શ્રવણ પુતેષુ સંવૃતમ પુનંતિ તે વિષય વિદુષિતાશયમ વ્રજંતિ તચ્ચરણશરો રૂહાંતિકમ. અર્થાત કે જે સંતો આત્મ સ્વરૂપ ભગવાનની કથાનું અમૃત વહેંચ્યા જ કરે છે અને જે લોકો પોતાના કાનરૂપી પડિયામાં ભરીને તે કથામૃતનું પાન કરે છે, તેના હૃદયમાંથી વિષયોનો ઝેરી પ્રવાહ નીકળી જાય છે. તે પવિત્ર થઈને શ્રી કૃષ્ણના ચરણ કમળોનું સામીપ્ય પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય કે અનાદિકાળથી મનુષ્યના અંતકરણની અંદર જે વિષયોનો ઝેરી પ્રવાહ વહી રહ્યો છે તેને કાઢવાનો એક જ ઉપાય છે, ભગવાનની કથાનું શ્રવણ કરવું. જે પણ કોઈક વ્યક્તિ ભગવાનની કથાનું શ્રવણ કરે છે એના હૃદયમાંથી વિષયોનો ઝેરી પ્રવાહ નીકળી જાય છે અને એ શુદ્ધ થઈ ભગવાનના સામીપ્યની પ્રાપ્તિ કરે છે. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 7મા અધ્યાયના 14મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ પુનઃ કહે છે, અશેષ સંક્લેશ સમમ વિદત્તે ગુણાનુવાદ શ્રવણમ મુરારિહે. અર્થાત કે શ્રી કૃષ્ણના ગુણોનું વર્ણન તથા શ્રવણ સમગ્ર દુઃખ સમૂહને શાંત કરી દે છે. ભગવાન શ્રીમદ નારાયણના ગુણોનું વર્ણન તથા શ્રવણ એ મનુષ્યના આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ત્રણેય તાપોને પ્રશાંત કરી દે છે, એવું સુખદેવજી મહારાજ અહીં કહી રહ્યા છે. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 25મા અધ્યાયના 23મા શ્લોકની અંદર કપિલદેવ ભગવાન પોતાની માતા દેવહૂતિને કહે છે, મદાશ્રયઃ કથામૃષ્ટઃ શૃણવંતી કથયંતી ચ તપંતી વિવિધાસ્તાપા નૈતાન મદ્ગત ચેતસઃ. અર્થાત કે મારી પવિત્ર કથાઓનું શ્રવણ કીર્તન જે કરે છે અને મારા સ્વરૂપમાં જ જે ચિત્તને જોડી રાખે છે તે ભક્તોને સંસારના અનેક પ્રકારના સંતાપો થતા નથી. જે પણ કોઈક મનુષ્ય પોતાના મનની વૃત્તિને ભગવાનની પવિત્ર કથાઓની અંદર જોડી રાખે છે તેને સંસારના કોઈ પણ સંતાપો સતાવતા નથી, એવું કપિલ ભગવાન પોતાના સ્વમુખે અહીં કહી રહ્યા છે. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના 30મા અધ્યાયના 19મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે, ગૃહેસ્વા વિસતામ ચાપી પુંસામ કૌશલ કર્મણામ મદવાર્તા યાતયામાનામ ન બંધાય ગૃહામતાઃ. અર્થાત કે જે લોકો ભગવદ અર્પણ બુદ્ધિથી કર્મ કરે છે અને જેનો બધો જ સમય મારી કથા વાર્તામાં વીતે છે તે ગૃહસ્થ આશ્રમમાં રહ્યા હોવા છતાં ઘર તેને બંધન કરતું નથી. અહીં સુખદેવજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે જે લોકો બધા જ કર્મ ભગવદ અર્પણ બુદ્ધિથી કરે છે અને જેનો બધો જ સમય ભગવાનની કથા વાર્તાની અંદર વ્યતીત થઈ જાય છે, એ ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં પણ એને એ ગૃહસ્થ આશ્રમ બંધનરૂપ થતો નથી. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 18મા અધ્યાયના 4th શ્લોકની અંદર સૂતજી કહે છે,
નોત્તમ શ્લોક વાર્તાનામ જુસતામ તત્કથામૃતમ સ્યાત સંભ્રમોંત કાલેપી સ્મરતામ તત્પદાંબુજમ. અર્થાત કે જે લોકો શ્રી કૃષ્ણના લીલા ચરિત્રની કથા કરતા રહે છે, તે કથામૃતનું પાન કરતા રહે છે અને તેના દ્વારા ભગવાનના ચરણ કમળોનું સ્મરણ કરતા રહે છે, તેને અંતકાળમાં પણ મોહ પેદા થતો નથી. અહીં સૂતજી મહારાજ બહુ સરસ વાત કહી રહ્યા છે કે જે લોકો શ્રી કૃષ્ણ ભગવાનની કથા કરતા રહે છે તથા જે પણ કોઈક વ્યક્તિ એ કથાનું પાન કરતા રહે છે અને એ કથાનું સ્મરણ કરતા રહે છે, એ લોકોને અંતકાળે ક્યારેય પણ કોઈ પણ જાતની આસક્તિ ઉત્પન્ન થતી નથી. માટે સંસારની આસક્તિ ટાળવી હોય તો આપણે આપણા મનને ભગવાનની પવિત્ર કથાની અંદર લગાવવું. પદ્મપુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને શ્રવણ ભક્તિનો મહિમા વર્ણવતા કહે છે કે શ્રવણમ સર્વ ધર્મેભ્ય સર્વ યજ્ઞેભ્ય એવ ચ શ્રેષ્ઠમ વિષ્ણુ કથા શ્રવણમ પાવનમ પરિકીર્તિતમ. અર્થાત કે ભગવાન વિષ્ણુની કથાનું શ્રવણ સર્વ ધર્મો અને યજ્ઞોથી પણ શ્રેષ્ઠ અને પવિત્ર કરનારું કહેવાયું છે. આ પ્રમાણે ભગવાનની પવિત્ર કીર્તિનું શ્રવણ જે છે એ બધા જ ધર્મથી શ્રેષ્ઠ છે અને એ મનુષ્યને શીઘ્ર પવિત્ર કરનાર થઈ જાય છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે યત્ર ભાગવતી વાર્તા યત્ર વિષ્ણુ કથા શુભા તત્ર સર્વાણી તીર્થાની વસંતી મુનિષત્તમ. અર્થાત કે જ્યાં ભગવાનની કથા અને ભાગવત વાર્તા થાય ત્યાં સર્વ તીર્થો નિવાસ કરીને રહે છે. બધા જ તીર્થો જે સ્થાન પર ભગવાનની કથા થતી હોય ત્યાં વાસ કરીને રહેતા હોય છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે હરિકથા શ્રવણે નૈવ સર્વ પાપૈહિ પ્રમુચ્યતે. અર્થાત કે માત્ર હરિકથાના શ્રવણથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, જેનું દ્રષ્ટાંત છે ધુંધુકારી. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં ધુંધુકારીનું આખ્યાન આવે છે, જે શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવા માત્રથી જ પ્રેતયોનીમાંથી મુક્ત થઈ ભગવાનના ધામમાં જવાનો અધિકારી બની જાય છે. રામાનુજ સંપ્રદાયમાં એક વિદ્વાન પોતાના ગ્રંથની અંદર કહે છે કે શ્રવણમ નામ ભગવદ ગુણ કથા શ્રવણમ. અર્થાત કે ભગવાનના દિવ્ય ગુણો અને કથાઓનું શ્રવણ કરવું એ શ્રવણ ભક્તિ છે અને એ ભક્તિથી મનુષ્ય પરમાત્માના ચરણાર વિંદરની પ્રાપ્તિ કરે છે. શ્રી વલ્લભ સંપ્રદાયમાં શ્રી વલ્લભાચાર્યજીના ગ્રંથોની અંદર કહેલું છે કે ભગવદ વાર્તા શ્રવણમ પુષ્ટિ ભક્તે પ્રમુખમ સાધનમ. અર્થાત કે ભગવાનની વાર્તાનું શ્રવણ પુષ્ટિ ભક્તિનું મુખ્ય સાધન છે. પુષ્ટિ એટલે શું? તો પોષણમ તદ અનુગ્રહ. અર્થાત કે જેના અનુગ્રહથી જીવાત્માનું પોષણ થાય એને પુષ્ટિ કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતમાં આ વાત કહેલી છે. તો ભગવાનનો અનુગ્રહ ક્યારે થાય? તો ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવાથી ભગવાનનો અનુગ્રહ થાય છે અને એના દ્વારા મનુષ્યને પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોમાં વિભિન્ન સ્થાનો પર શ્રવણ ભક્તિનો મહિમા ગાવામાં આવેલું છે. શ્રવણ ભક્તિના મુખ્ય આચાર્ય પરીક્ષિત મહારાજ છે, જેઓએ લાગ લગાટ એક આસન પર બેહીને 7 દિવસ પર્યંત શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરી પોતાનું કલ્યાણ કરી દીધેલું હતું. ભગવાનની કથા સાંભળવામાં એઓ એટલા બધા તલ્લીન થઈ ગયા હતા કે એમને ભૂખ અને તરસ પણ સતાવતી ન હતી. અને આ વાત એઓએ સ્વયં પોતાના શ્રીમુખે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પ્રથમ અધ્યાયના 13મા શ્લોકમાં પોતાના સ્વમુખે કહે છે કે નૈષાતિ દુસ્સહા ક્ષુન્મામ ત્યક્તોદમપી બાધતે પિબંતમ ત્વન્મુખાંભોજ ચ્યુતમ હરિકથામૃતમ. અર્થાત કે હે ભગવાન, અન્નની તો વાત જ સી,
મેં તો જળનો પણ પરિત્યાગ કરી લીધો છે, છતાં પણ તે અસહ્ય ભૂખ તરસ મને અત્યારે સહેજ પણ પરેશાન કરતા નથી, કારણ કે હું આપના મુખારવિંદરમાંથી ટપકતી ભગવાનની સુધામય લીલા કથાનું પાન કરી રહ્યો છું. પરીક્ષિત મહારાજ ભગવાનના ગુણ શ્રવણ કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા છે કે એમને ભૂખ અને તરસ પણ સતાવતી નથી. જે પણ કોઈ મનુષ્યને ભગવાનની કથા સાંભળવામાં રુચિ હોય એ મનુષ્યની અંદર ઉત્કૃષ્ટ ગુણો પ્રગટ થાય છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે ગધડા અંત્યના 24મા વચનામૃતની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય તથા કામ ક્રોધ લોભાદિક દોષોનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે એમાં મોટા ગુણ નહીં આવે. અને શાસ્ત્રોમાં 9 પ્રકારની ભક્તિ કહી છે, તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થાય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જેને શ્રવણ ભક્તિ હોય એને પ્રેમ લક્ષણા પર્યંતના બધા જ અંગો પ્રાપ્ત થઈ જાય છે. સ્વયં વેદ ભગવાન પણ પોતાના સ્વમુખે કહે છે, ભદ્રમ કર્ણિભિઃ શૃણુયામ, અર્થાત કે કાનો દ્વારા સારી સારી ભગવાનની કથા વાર્તા શ્રવણ કરો. આ પ્રમાણે કહી વેદ ભગવાને પણ શ્રવણ ભક્તિનો મહિમા ગાયો છે. જે પ્રમાણે પરીક્ષિત મહારાજ ભગવાનની કથા વાર્તા સાંભળવામાં એકલીન થઈ ગયા હતા, તે જ પ્રમાણે આપણા સંપ્રદાયના શેખપટના લાલજી સુતાર ઉર્ફે નિષ્કુળાનંદ સ્વામી પણ ભગવાન શ્રી હરિના મુખથી કથામૃત શ્રવણ કરવામાં એવા તો તલ્લીન થઈ ગયા હતા કે લાગ લગાડ 18 દિવસ પર્યંત એઓ ભગવાન શ્રી હરિના મુખથી કથા વાર્તા સાંભળતા રહ્યા હતા. આ સંબંધમાં વાત એવી હતી કે એક દિવસ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ વિચરણ કરતા કરતા શેખપટ ગામ પધાર્યા. અને તે સમયે ભગવાન શ્રી હરિનો ઉતારો નિષ્કુળાનંદ સ્વામીના ઘરે હતો, અર્થાત કે લાલજી સુતારના ઘરે હતો. ઘણા દિવસ પર્યંત ભગવાન શ્રી હરિ શેખપટ રોકાયા છે. એક દિવસ લાલજી સુતારે ભગવાન શ્રી હરિને કહ્યું કે પ્રભુ આપ ભગવાનની વાર્તા કરો. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે લાલજી ભગત, અમે ભગવાનની વાત તો કરીએ, પરંતુ જો તમને એક પણ જોકું આવી ગયું તો અમે ભગવાનની વાર્તા બંધ કરીને અહીં જતા રહીશું. લાલજી સુતાર કહે છે કે ભલે. અને પછી વક્તા સ્થાન પર ભગવાન શ્રી હરિ વિરાજમાન થયા છે અને શ્રોતાના સ્થાન પર લાલજી સુતાર વિરાજમાન થયા છે. ભગવાન શ્રી હરિએ ભાગવતી વાર્તાનો પ્રારંભ કર્યો. 1 ઘડી 2 ઘડી 3 ઘડી 4 ઘડી, એક દિવસ વ્યતી ગયો છે. બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ, 6થો દિવસ, લાગ લગાડ 18 દિવસ વ્યતીત થઈ ગયા છે. નિષ્કુળાનંદ સ્વામી પોતાના સ્થાન ઉપરથી ઉઠતા નથી અને ભગવાન શ્રી હરિ ભાગવતી વાર્તા કરતા થાકતા નથી. શ્રોતા પણ એવા છે અને વક્તા પણ એવા છે. અંતે ભગવાન શ્રી હરિ મનોમન વિચાર કરવા લાગ્યા કે આમને આમ જો હું કથા સંભળાવતો રહીશ તો મારે બીજા ગામ પણ જવાનું છે. બીજા ગામોમાં રહેલા મારા ભક્તો મારી રાહ જુએ છે. ભગવાન શ્રી હરિએ નિદ્રા દેવીને પ્રેરણા કરી. એટલે નિદ્રા દેવી લાલજી પર પોતાનું સામ્રાજ્ય ચલવી દે છે અને એને લઈને લાલજી સુતારને જોકું આવી જાય છે. ભગવાન શ્રી હરિ કહે છે કે લાલજી, તમને જોકું આવી ગયું છે, માટે હવે આ ભાગવતી કથા અહીં બંધ કરીએ છીએ. આટલું કહી ભગવાન શ્રી હરિએ ભાગવતી વાર્તા બંધ કરી અને ભગવાન શ્રી હરિ ત્યાંથી બીજે ગામ જતા હતા. વિચાર કરો, પરીક્ષિત રાજાએ 7 દિવસ પર્યંત અન્ન જળનો ત્યાગ કરીને ભાગવતી વાર્તાનું શ્રવણ કર્યું તો નિષ્કુળાનંદ સ્વામી
લાગ લગાડ 18 દિવસ પર્યંત ભગવાન શ્રી હરિના મુખથી ભાગવતી વાર્તા શ્રવણ કરતા રહ્યા. પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતની કથા સંભળાવનારા શંકરના અવતાર એવા સુખદેવજી હતા. જ્યારે લાલજીને ભાગવતી વાર્તા સંભળાવનારા સાક્ષાત શ્રી કૃષ્ણના અપાર અવતાર ભગવાન શ્રી હરિ હતા. જે લોકોને કથા શ્રવણની અંદર આસક્તિ હોય તેની અંદર જ રૂડા ગુણ આવે છે, પરંતુ બીજા કોઈ મનુષ્યમાં રૂડા ગુણ આવતા નથી. માટે ભક્તો હંમેશા કથા શ્રવણમાં આસક્તિ રાખજો. બીજા બધા જે વિષય સંબંધી વાર્તા છે એ વિષય વાર્તાથી દૂર રહી હંમેશા પોતાની કર્ણ ઇન્દ્રિય દ્વારા ભગવાનની કથા સાંભળવાનો આગ્રહ રાખજો. તો તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી છો. કારણ કે કેવલ કથા શ્રવણ માત્રથી જ પરીક્ષિત રાજા અને ધુંધુકારીનું કલ્યાણ થઈ ગયું. માટે પુનઃ કહું છું, જેણે પ્રેમ લક્ષણા પર્યંત ભક્તિની પ્રાપ્તિ કરવી હોય એણે મન કર્મ અને વચનથી ભગવાનની ભાગવતી વાર્તાનું શ્રવણ કરવું. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખાદ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. અહીં શ્રવણ ભક્તિની વાર્તા આપણે પૂરી કરી. આવતા પ્રવચનની અંદર કીર્તન ભક્તિ વિશે થોડી વાત શ્રવણ કરશું. ત્યાં લગી બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.